हेलो डियर स्टूडेंट, मजा में आशो बधा। केमिस्ट्री नो આજનો આપણો લેક્ચર ડી અને એફ બ્લોક એલિમેન્ટ્સ ડી અને એફ વિભાગના તત્વોમાં આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચર નંબર 2 જોયો હતો, જેમાં ચુંબકીય ચાક માત્રા સંક્રાંતિ તત્વોના ભૌતિક ગુણધર્મોમાં આપણે પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, લેન્થેનોઇડ સંકોચન અને પછી આપણે ચુંબકીય ચાક માત્રાની વાત કરી। આજના આપણા આ લેક્ચરમાં આગળ વધીએ। આ ઉપરાંત તમને એ લેક્ચરમાં અમુક લખાણ સંબંધિત પ્રશ્ન કોયડા સોલ્વ કરવા આપેલા હતા, જે તમે કરેલા હશે। આજનો આપણો લેક્ચરમાં આગળ વધીએ તો સંક્રાંતિ તત્વોના ભૌતિક ગુણધર્મમાં રંગીન આયનોનું નિર્માણ આવે છે। ઘણા સંક્રાંતિ તત્વો હોય એના જે જલીય દ્રાવણો સંક્રાંતિ તત્વો ધરાવતા સંયોજનો હોય એના જલીય દ્રાવણો હોય ને રંગીન દેખાતા હોય, તો રંગીન દેખાવાનું કારણ શું હોય, એવું રંગીન આયનનું નિર્માણ થવાનું કારણ શું હોય, પેલા કન્સેપ્ટ સમજાવી દઉં, પછી થોડું લખાણ છે એ બરાબર। અને ખાસ કરીને એમાંથી આયનોના રંગ એમસીક્યુ તરીકે ઇમ્પોર્ટન્ટમાં આવે અને આ કન્સેપ્ટ વધુ ક્લિયર તમારે સંકીર્ણ ચેપ્ટર આવશે આપણે આના પછીનું 9મું ચેપ્ટર સવર્ગ સંયોજનો, એમાં વધુ પરફેક્ટલી આપણે ક્લિયર કરીશું। અહીંયા હું કન્સેપ્ટ સમજાવી દઉં રંગીન દેખાવાનું કારણ શું હોય। તો પ્રશ્ન આવો બને, સંક્રાંતિ તત્વોના આયનો ધરાવતા જલીય દ્રાવણો રંગીન હોય, બરાબર, સમજાવો। તો એનું કારણ એવું સંક્રાંતિ તત્વો ધરાવતા આયનો, હવે એમાં જે આયન હોય બરાબર, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો એ રંગીન દેખાતા હોય। તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હવે શું થાય એનું રીઝન પહેલા તો કેવું છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન હું પહેલા સમજાવી દઉં છું, પછી કેટલું લખવું એ વાત કરીશું। અયુગ્મિત ઇલેક્ટ્રોન, હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એમ કોઈ દ્રાવણ ઉપર દ્રશ્ય પ્રકાશ પડે એટલે ઇલેક્ટ્રોન શું કરવાનો, અમુક નિશ્ચિત તરંગ લંબાઈને અવશોષિત કરશે। અમુક નિશ્ચિત તરંગ લંબાઈ અવશોષિત થશે એટલે અમુક ઊર્જા અવશોષિત થશે અને જે કાંઈ તરંગ લંબાઈનું એને શોષણ કરેલું હોય ને એ પૂરક તરંગ લંબાઈ ઉત્સર્જિત કરે। તો એ ઉત્સર્જિત જે તરંગ લંબાઈ હોય એ દ્રશ્ય વિસ્તારની તરંગ લંબાઈ હોય। દ્રશ્ય વિસ્તારની તરંગ લંબાઈ હોવાને કારણે આપને એ રંગ દેખાય એટલે ઇલેક્ટ્રોનનું ઉત્તેજિત થવું। હવે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય ક્યાંથી ક્યાં જાય, તો જ્યારે આવા સંક્રાંતિ ધાતુ આયન હોય ને એ કોઈ સંયોજન બનાવે ને, સંકીર્ણ સંયોજન ખાસ કરીને, ત્યારે એને ડી કક્ષકોનું વિભાજન થતું હોય। આપને ખબર હોય તો ડી કક્ષક 5 છે, dxy dyz dzx dx2 y1 અને dz2, આ 5 ડી કક્ષકો છે। જ્યારે સંક્રાંતિ ધાતુ આયન એકલો હોય ને ત્યારે પાંચે સમાન ઊર્જા વાળી હોય, સમાન ઊર્જા વાળી, પણ એની આસપાસ કોઈ દાખલા તરીકે જલીય દ્રાવણ હોય તો સંક્રાંતિ ધાતુ આયન છે એ પાણીના અણુ સાથે બરાબર, એમાં H2O પાણીનો અણુ એઝ એ લિગેન્ડ તરીકે વર્તે। લિગેન્ડ એટલે પાણીનો અણુ એ M2+ ની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રદાન કરતો હોય। તો હવે એ પાણીનો અણુ કઈ રીતે ગોઠવાય એને આધારે ડી કક્ષકોનું વિભાજન થાય। ડી કક્ષકો પાંચે પાંચ સમાન શક્તિ વાળી ન રહે બરાબર, એટલે આપણો સંક્રાંતિ ધાતુ આયન હોય અને એ પાણીના અણુ સાથે કોઈ સંકીર્ણ બનાવે બરાબર, H2O સાથે, દાખલા કે MH2O6, તો આ 6 જોડાય ને તો અષ્ટફલકીય પ્રકારનું સંકીર્ણ બનાવે। તો ત્યારે આ નજીક આવે ને ત્યારે આની આ ડી કક્ષકોનું વિભાજન થાય એટલે અમુક ઊંચા ઊર્જા સ્તરમાં જતી રહે, અમુક નીચા ઊર્જા સ્તરમાં જતી રહે બરાબર। આ ઊંચા ઊર્જા સ્તર અને આ નીચા ઊર્જા સ્તર ને કારણે હવે શું થાય, ઇલેક્ટ્રોન છે નીચી ઊર્જા સ્તરમાં હોય, નીચી ઊર્જા ધરાવતી ડી કક્ષકમાં બરાબર, નીચી ઊર્જા ધરાવતી ડી કક્ષક અને અહીંયા ઊંચી ઊર્જા ધરાવતી ડી કક્ષક હોય, ઊંચી ઊર્જા ધરાવતી ડી કક્ષક, તો શું થાય, હવે ઇલેક્ટ્રોન અહીંયા હોય, આવું કોઈક સંકીર્ણ બને, આનું આ દાખલા તરીકે કોઈ સંકીર્ણ સંયોજન છે, જલીય દ્રાવણ છે, હવે એના પર પ્રકાશ પડે દ્રશ્ય પ્રકાશ,
પ્રકાશ પડે તો શું થાય, આ નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને એ ઉર્જા મેળવે, h ન્યુ ઉર્જા મેળવે એટલે નિશ્ચિત કોઈ તરંગ લંબાઈનું શોષણ કર્યું, આ અવશોષિત તરંગ લંબાઈ કહેવાય, અવશોષિત તરંગ લંબાઈ, અવશોષિત તરંગ લંબાઈ. હવે શું થાય, આને ઉર્જા મળે એટલે નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ક્યાં સંક્રમણ કરે, અહીંયા ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં. અહીંથી એને ઉર્જા મળી તો હવે ક્યાં આવી જાય, અહીંયા ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં. બરાબર. હવે આ જે સંક્રમણ થાય, હવે ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં લાંબો સમય સ્થાયી ન હોય, ફરીથી પાછું મૂળભૂત અવસ્થામાં આવે. તો આ જે સંક્રમણ થાય, અમુક નિશ્ચિત તરંગ લંબાઈનું શોષણ થાય, નિશ્ચિત ઉર્જાનું શોષણ થાય, ત્યારે શું થાય, ત્યારે પોતે પણ કંઈક ઉર્જા એની દ્રાવણમાંથી કંઈક તરંગ લંબાઈ ઉત્સર્જિત થાય. એ ઉત્સર્જિત તરંગ લંબાઈ દ્રશ્ય વિસ્તારની હોય, આપણી આંખ ઉપર પડે અને આપને રંગ દેખાય. તરંગ લંબાઈ જુદી જુદી હોય, પરિણામે રંગ પણ જે તે સંક્રાંતિ આયનો હોય એના જુદા જુદા હોય એના જલીય દ્રાવણમાં. તો આ રંગીન સંક્રાંતિ તત્વના આયનો ધરાવતા જલીય દ્રાવણ રંગીન હોવાનું કારણ શું, મેઇન કારણ શું, અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને આ નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોનનું સંક્રમણ ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં થવું. બરાબર. આ જે ક્રિયા છે ને ડીડી સંક્રાંતિ કહેવાય. શું કહેવાય, ડીડી સંક્રાંતિ. આ ડીડી સંક્રાંતિને કારણે સંક્રાંતિ ધાતુ આયનોના જલીય દ્રાવણો રંગીન હોય. મેઇન કારણ શું, ડીડી સંક્રાંતિ. ડીડી સંક્રાંતિ એટલે શું, નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન અમુક નિશ્ચિત ઉર્જાનું શોષણ કરી ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં સંક્રમણ થાય. આ ક્રિયાને ડીડી સંક્રાંતિ કહેવાય. અને ડીડી સંક્રાંતિ થવા માટે કોઈ પણ જે આયન હોય એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જરૂરી. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એમાં ડીડી સંક્રાંતિ જોવા મળે. આપણી ટેક્સ્ટબુકમાં ઘણા આયનોના જલીય દ્રાવણોના રંગ આપેલા છે, જલીય દ્રાવણોના રંગ આપેલા છે. H2O તરીકે હોય ત્યારે એના રંગ. અને વધુ આ કન્સેપ્ટ છે ને આપણે સંકીર્ણ ચેપ્ટરમાં ક્લિયરલી કરીશું. અહીંયા ફક્ત તમને કેટલું ખબર હોવી જોઈએ કે સંક્રાંતિ ધાતુ આયનો ના જલીય દ્રાવણો રંગીન હોવાનું કારણ શું થાય, શું એમ તો એનું કારણ અયુગ્મિત ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનનું સંક્રમણ. બરાબર. એટલે કંઈક અમુક તરંગ લંબાઈ અવશોષિત થાય, દરેક તરંગ લંબાઈની પૂરક તરંગ લંબાઈ હોય એ ઉત્સર્જિત થાય, દ્રશ્ય વિસ્તારની હોય, આંખ ઉપર પડે એટલે આપને રંગ દેખાય. આમાંથી ખાસ કરીને એના આયનોના જલીય દ્રાવણોના રંગવાળા MCQ જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન. બરાબર. ખાસ કરીને સંક્રાંતિ ધાતુ આયનોના જલીય દ્રાવણ હોય એ સંક્રાંતિ ધાતુનો આયન હોય જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય એ રંગવિહીન કહેવાય. ટૂંકમાં કન્સેપ્ચ્યુઅલ આ રંગીન હશે કે રંગવિહીન તો અયુગ્મિત ઇલેક્ટ્રોન પરથી નક્કી થાય. એટલે આપણે એવા MCQ પૂછે કે નીચેનામાંથી રંગવિહીન કયું હશે તો મેન ક્યાં આપણે જવાનું, એ આયન હોય, આયન એની તટસ્થ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોવાની. પછી હવે 2+ હોય 3+ હોય એ મુજબ એની ઇલેક્ટ્રોન રચના લખવાની અને પછી જોવાનું એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ નથી. પણ ખાસ કરીને આ સંકીર્ણ ચેપ્ટર થશે પછી વધારે આપણે ક્લિયર થશે. એટલે વધારે આના વિશે ડિટેલ આપણે સંકીર્ણ ચેપ્ટરમાં જોશું. બરાબર. અહીંયા મેં તમને સમજાવ્યું કે સંક્રાંતિ તત્વના આયનો ધરાવતા જલીય દ્રાવણો રંગીન હોય સમજાવો. આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે અને કોષ્ટક જે આપેલો છે એમાં દરેક આયનોના જલીય દ્રાવણોના રંગ આપણે યાદ રાખીશું. જો કોષ્ટક છે તમને કહી દઉં, આ છે ને આપણે પેજ નંબર 229 પર આપેલું છે. એમાં ઇલેક્ટ્રોનની રચના જો સ્કેન્ડિયમ 3+ તો 3d0 રંગવિહીન, Ti4+ 3d0 રંગવિહીન, Ti3+ 3d1 થાય જાંબુડિયું, V4+ 3d1 વાદળી, V3+ 3d2 લીલો, પાછો V2+ વેનેડિયમ 2+ આયન એની 3d3 રચના થાય, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જાંબલી, Cr3+ 3d3 જાંબલી, Mn3+ 3d4 જાંબલી, Cr2+ 3d4 વાદળી, Mn2+ 3d5 ગુલાબી, Fe3+ 3d5 પીળો,
Fe2+ 3d6 લીલો, CO3+ ને CO2+ આયન 3d6 3d7, CO3+ વાદળી, CO2+ ગુલાબી, પછી Ni2+ 3d8 લીલો, Cu2+ 3d9 વાદળી અને Zn2+ તો એ તો 3d10 જ હોય, રંગવિહીન હોય. એટલે જે આયનો હોય એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો એના જલીય દ્રાવણો રંગવિહીન, બાકીના રંગીન. જે તેના રંગ આપણે યાદ રાખવા પડે. એટલે રંગીન આયનોનું નિર્માણ 8.3.10 229 નંબરના પેજ પર આપેલું છે, એ તમે વાંચી જજો, પડી જશે. થિયરી સ્વરૂપે પૂછવામાં ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના MCQ માં ખાસ કરીને આ ડીડી સંક્રાંતિ જે આપણે સંકીર્ણ ચેપ્ટરમાં આવશે ત્યાં આપણે આના વિશે હજી ડિટેલમાં હું સમજાવીશ. ઓકે, તો ત્યારબાદના કન્સેપ્ટમાં આગળ વધીએ. બરાબર. પછી સંક્રાંતિ તત્વોથી સંકીર્ણ સંયોજનો બનાવવા સરળ છે, સમજાવો. બરાબર. તો સંક્રાંતિ જે તત્વો છે, સંક્રાંતિ ધાતુ આયન કે ધાતુ, એની સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા વધુ એમ કહી શકાય, અથવા એમાંથી સંકીર્ણ સંયોજનો બનાવવા સરળ છે. આ આખું ચેપ્ટર આવશે આપણે આના પછીનું એકમ 9. અહીંયા એના ભૌતિક ગુણધર્મો આપણે ભણીએ તો એની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા વધુ છે. આવો ગુણધર્મ કેમ એનો હોય એનું કારણ આપણે સમજવાનું છે. પહેલા તો સંકીર્ણ સંયોજન કોને કહેવાય એની વ્યાખ્યા. તો ધાતુ આયન એ નિશ્ચિત સંખ્યામાં ઋણાયન, જેને આપણે લિગેન્ડ કહીએ, ઋણાયન અને અથવા તટસ્થ અણુ, એટલે કે કોઈ ઋણાયન હોય અને ધાતુ આયન હોય. ઋણાયન ધાતુ આયનને ઇલેક્ટ્રોન પ્રદાન કરે, જેને આપણે લિગેન્ડ કહીએ છીએ. આ લિગેન્ડ નેગેટિવ હોય અથવા લિગેન્ડ તટસ્થ હોય. આ ઋણાયન આ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરી, ઇલેક્ટ્રોન પ્રદાન કરી અને એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને ત્યારે બનતું સંયોજન એને સંકીર્ણ સંયોજન કહેવાય. આ ઋણાયન હોઈ શકે, તટસ્થ હોઈ શકે, અમુક કિસ્સામાં લિગેન્ડ છે ધન આયન પણ હોય, જેની ડિટેલમાં આપણે વાત ચેપ્ટર નંબર 9 માં કરીશું. એટલે સંકીર્ણ સંયોજન કોને કહેવાય? તો નિશ્ચિત સંખ્યામાં ધાતુ આયન એ નિશ્ચિત સંખ્યામાં ઋણાયન અને અથવા તટસ્થ અણુઓ સાથે, જેવા કે Cl-, F-, H2O, એમોનિયા વગેરે, આવો તો ઘણા બધા સવર્ગ સહસંયોજક બંધથી જોડાય તો તેવા સંયોજનો સંકીર્ણ સંયોજનો કહેવાય. બરાબર છે. એટલે ધાતુ આયન અમુક નિશ્ચિત સંખ્યામાં આવા ઋણાયન હોય કે આવા તટસ્થ અણુઓ હોય એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય, એમની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી સવર્ગ સહસંયોજક બંધ રચે ત્યારે બનતા સંયોજનો એને સંકીર્ણ સંયોજનો કહેવાય. જેમ કે FeCN6-3-, CuNA342+, PtCl4 આવા તમે આવા બંધારણો તમે જોયા હશે અને ડિટેલમાં આપણે આવા બંધારણોની વાત એકમ નંબર 9 માં આવશે. તો આવા સંયોજનો બનાવવાનું વલણ આ સંક્રાંતિ ધાતુ આયનોનું કે સંક્રાંતિ ધાતુનું કેમ વધારે હોય એનું કારણ શું? S અને P વિભાગના તત્વોનું અવવલણ ન હોય, જ્યારે D વિભાગના તત્વોનું સંકીર્ણ બનાવવાનું વલણ ખૂબ જ વધારે હોય. તો એનું મુખ્ય એના કારણો, તો સંકીર્ણ સંયોજનો બનાવવાનું કારણ એક તો સંક્રાંતિ ધાતુ આયનોનું નાનું કદ. સંક્રાંતિ ધાતુ આયન નાના કદનો હોય એટલે એની બાહ્યતમ કક્ષા કેન્દ્રની નજીક હોય. નાના કદનો હોય એટલે એની બાહ્યતમ આ કક્ષા હોય કેન્દ્રની નજીક હોય. આ કેન્દ્રની નજીક હોય એટલે કેન્દ્રના પ્રોટોનનું આકર્ષણ વધુ હોય, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતો હોય ત્યારે નાનું કદ એમ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે. એટલે એક તો સંક્રાંતિ ધાતુ આયનોનું નાનું કદ. સેકન્ડ, ધાતુ આયનોના વીજભાર ઊંચા હોય. સંક્રાંતિ ધાતુ આયનોના વીજભાર તમને ખબર હોય તો +1, +2, +3, +5, +7 સુધીના આવા વીજભાર ધરાવતા હોય.
તો ઊંચા વીજભાર, જેમ વીજભાર વધે એમ કદ નાનું થાય, જેમ વીજભાર વધે નાનું કદ થાય, કક્ષક ખાલી થાય ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે. એટલે આયનોના વીજભાર ઊંચા હોય પરિણામ. ઓકે, ત્યારબાદ ત્રીજું, ઋણાયન અથવા તટસ્થ અણુમાંથી આવતા ઇલેક્ટ્રોન સમાવવા માટે સંક્રાંતિ તત્વો પાસે ડી કક્ષકો ખાલી પ્રાપ્ય હોય. એટલે આ જે લિગેન્ડ છે આને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતા હોય તો આની પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે આની પાસે ખાલી ડી કક્ષકો હોય. આની પાસે ડી કક્ષકો ખાલી હોવાને કારણે લિગેન્ડ પાસેથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી સ્વીકારી શકે. એટલે આ પણ એક રીઝન. નંબર 4, સંક્રાંતિ તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે. જેમ મેં હમણાં કીધું, સંક્રાંતિ તત્વો આપણે જોઈએ તો Fe+2 હોય, Fe+3 હોય, મેંગેનીઝ M+2 હોય, +3 હોય, +7 હોય, બરાબર, CO+2+3 હોય. તો આવી વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓને કારણે વિવિધ પ્રકારના ગુણધર્મ ધરાવતા સંકીર્ણ સંયોજનો બનાવી શકાય. તો આ બધા મેઇન રીઝન છે સંક્રાંતિ ધાતુ આયનોના સંકીર્ણ સંયોજનો બનાવવા માટેના. અને આ જ વાત પાછી એકમ નંબર 9 માં ડિટેલમાં પાછી આવશે. ત્યાં પણ આપણે ચર્ચા કરીશું કે સંક્રાંતિ ધાતુ આયનો કે ધાતુઓની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા કેમ વધુ હોય. તો ટૂંકમાં કહી દઈએ તો નાનું કદ, ઊંચા વીજભાર, લિગેન્ડ પાસેથી આવતું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા માટે ડી કક્ષક ખાલી પોતાની અને વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. આ ઉપરાંત સંક્રાંતિ ધાતુ આયનોની જે બાહ્યતમ કક્ષકો હોય, સંયોજકતા કક્ષકો વચ્ચે ઊર્જા તફાવત ઓછો હોય. પરિણામે એમાં વિવિધ પ્રકારના સંકરણ થાય અને વિવિધ ભૌમિતિક આકાર ધરાવતા જુદા જુદા સંકીર્ણ સંયોજનો બનાવી શકાય. ટૂંકમાં એની બાહ્યતમ જે કક્ષકો હોય 3D, 4S, બરાબર, 4P, આમની વચ્ચે ઊર્જા તફાવત ઓછો હોય. ઊર્જા તફાવત ઓછો હોય એટલે કક્ષકોનું સંમિશ્રણ થાય. વિવિધ પ્રકારના સંકરણ sp3, sp3d, sp3d2 કે d2sp3 કે dsp2 આવા વિવિધ પ્રકારના સંકરણ ધરાવતા અને વિવિધ ભૌમિતિક આકાર ધરાવતા સંકીર્ણ સંયોજનો બનાવી શકાય. તો આ આપણે સંક્રાંતિ તત્વોનું સંકીર્ણ સંયોજનો બનાવવાનું વલણ કેમ સરળ છે. સંક્રાંતિ ધાતુ આયનો કે સંક્રાંતિ તત્વોથી સંકીર્ણ સંયોજનો બનાવવા સરળ છે કેમ સમજાવો, તો એનું આ રીઝન છે. ઓકે, તો આ કન્સેપ્ટ આપણે મગજમાં રાખીશું. ડિટેલમાં એકમ 9 માં આવશે જ વાત. તો ત્યારબાદના આપણે ભૌતિક ગુણધર્મોમાં આગળ વધીએ. ત્યારબાદ 8.3.12 ટેક્સ્ટબુકમાં સંક્રાંતિ ધાતુ તત્વો સારા ઉદ્દીપક છે સમજાવો. કે સંક્રાંતિ ધાતુ તત્વોનો ઉદ્દીપકીય ગુણધર્મ. આના ઉદ્દીપક વિશે તો તમે ખૂબ ડિટેલમાં પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં સ્ટડી કરેલી જ છે, બરાબર. ઉદ્દીપકીય ગુણધર્મ અને એની ક્રિયાવિધિઓ તો એ જ સમજવાનું છે. સંક્રાંતિ ધાતુ તત્વો સારા એવા ઉદ્દીપક તરીકે શા માટે વર્તે છે, ઉદાહરણ, ક્રિયાવિધિ, બરાબર, આ બધી વાત. અને એની વિવિધ ઓક્સિડેશન અવસ્થા પરથી ઉદ્દીપકીય ગુણ. તો શું હોય ઉદ્દીપકીય ક્રિયામાં? ઉદ્દીપક સપાટી પર સાથે પ્રક્રિયક નિર્બળ બંધથી જોડાય એટલે ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચેનો સંકીર્ણ બને, નિર્બળ બંધથી જોડાય અને પછી પ્રક્રિયકના બંધ નિર્બળ બનતા જાય, બરાબર, અને પ્રોડક્ટમાં કન્વર્ટ થાય નિપજમાં, અને ઉદ્દીપકની સપાટી છોડી આ પ્રોડક્ટ જતી રહે, ઉદ્દીપક પાછો મૂળ સ્વરૂપે મળી જાય. આ ઉદ્દીપક તરીકે મોટા ભાગે તમે પ્રક્રિયા જોતા હશો ને તો આ સંક્રાંતિ ધાતુ તત્વોના સંયોજનો, સંકીર્ણ સંયોજનો સંક્રાંતિ ધાતુ તત્વોના, તો આ તમે જોતા હશો તો સંક્રાંતિ ધાતુ તત્વોનો વધારે ઉપયોગ થાય, બરાબર. તો સારા ઉદ્દીપકો છે એનું કારણ મેઇન શું? તો એકથી વધુ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ. સંક્રાંતિ ધાતુ તત્વ એકથી વધુ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે, જેમ કે Fe+2, Fe+3, Mn+2, Mn+4, Mn+7 વગેરે. આ કોઈ એક જ સંક્રાંતિ ધાતુ તત્વ
કે આયન શું હોય, એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. આ જે છે રીઝન કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયેલું છે કે સંક્રાંતિ ધાતુ તો સારા એવા ઉદ્દીપક તરીકે વર્તે એનું કારણ શું, તો વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓને કારણે. એની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ હોય એટલે વિવિધ પ્રકારના સંકીર્ણ બને, અને આ વિવિધ પ્રકારના જે સંકીર્ણો બને એનો જુદી જુદી પ્રક્રિયામાં જુદા જુદાનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય. અને આવા વિવિધ પ્રકારના આયનો એની સપાટી પણ વધુ સક્રિય હોય કારણ કે એની પાસે કક્ષકો ખાલી હોય એટલે એની સપાટી તરફ આકર્ષાય, પ્રક્રિયક નિર્બળતાથી જોડાય, પ્રક્રિયકના બંધ પછી નિર્બળ બને, પ્રોડક્ટ તરફ પ્રક્રિયા આગળ વધે. સંક્રાંતિ તત્વો એ પ્રક્રિયકો સાથે સરળતાથી સંકીર્ણ બનાવે. જે તે પ્રક્રિયક હોય પોતાની પાસે કક્ષક ખાલી હોય આયન, એટલે કોઈ પણ પ્રક્રિયક હોય એને સરળતાથી પોતાની તરફ ખેંચે અને આ રીતે સંકીર્ણ બનાવે. બરાબર. ઉદાહરણ તરીકે H2SO4 ની બનાવટ સંપર્ક વિધિથી એમાં V2O5 નો ઉપયોગ થાય, વેનેડિયમ પેન્ટોક્સાઇડ. હેબર વિધિથી એમોનિયાની બનાવટ જેમાં Fe નો લોખંડના ભૂકાનો ઉપયોગ થાય, તો લોખંડનો પાવડર. આલ્કીન પ્લસ H2 હાઇડ્રોજનેશન પ્રક્રિયા, આલ્કેન બને, નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય, પ્લેટિનમ કે પેલેડિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ વિવિધ પ્રકારના પ્રક્રિયાઓમાં. ક્રિયાવિધિ શું, હમણાં મેં સમજાવ્યું, ઉદ્દીપકની સપાટી એટલે ઉદ્દીપક જે છે આપણો સંક્રાંતિ ધાતુ પરમાણુ હોય પ્લસ પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપક સાથે નિર્બળતાથી બંધ બનાવે, એમની વચ્ચે બંધ બને. સપાટી પર પ્રક્રિયક અણુઓની સાંદ્રતા વધે, સપાટી ઉપર પ્રક્રિયક અણુઓની સાંદ્રતા વધતી જાય. બરાબર. અને પ્રક્રિયકના અણુઓમાં રહેલા બંધ નિર્બળ બને, સક્રિયકરણ ઉર્જા ઘટે. એટલે ઉદ્દીપકનો રોલ શું હોય, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરી રાસાયણિક પ્રક્રિયાને વેગ વધારવાનું કામ હોય ઉદ્દીપકનું. આ આપને ખબર છે. હવે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓની આ ઉદ્દીપકીય ગુણધર્મો પર શું અસર થાય, બરાબર, એવો આપણે કારણ એક સમજીએ. બરાબર. જે ખાસ MCQ તરીકે તમારે વધુ ઉપયોગી થાય, આપણે સમીકરણ એક આપેલું છે એ સમજીએ. પછી એમાં જ આપણે ઉદાહરણ આપેલું છે, ઓક્સિડેશન અવસ્થાઓ ફેરફાર થવાથી પણ સંક્રાંતિ ધાતુઓ અસરકારક ઉદ્દીપક તરીકે વર્તે છે. ઓક્સિડેશન અવસ્થાઓ ચેન્જ થવાથી, જેમ કે આયોડાઇડ અને પરસલ્ફેટ આયન વચ્ચેની પ્રક્રિયા, એ જે પ્રક્રિયા છે એ Fe3+ ઉદ્દીપિત કરે છે. Fe3+ આ મૂળ પ્રક્રિયા છે. I- નું I2 માં એટલે I- નું I2 માં એટલે સોરી આ ઓક્સિડેશન થી H2OH2- નું SO4 2- માં, બરાબર, એટલે રિડક્શન થી માઈનસ માંથી 0 ઓક્સિડેશન આવ્યું ને. તો આ આયોડાઇડ અને પરસલ્ફેટ આયન વચ્ચેની પ્રક્રિયા Fe3+ આયન વડે ઉદ્દીપિત થાય. કઈ રીતે? સરળતાથી. તો શું થાય ખબર, આ Fe3+ I- આયોડાઇડ એટલે ઇનિશિયેટ કરે પ્રક્રિયાને. Fe3+ I- ની હાજરીમાં સરળતાથી +2 અને I2 બનાવે, અને એ જે Fe+2 છે પરસલ્ફેટ આયન સાથે રિએક્ટ થાય અને સલ્ફેટમાં કન્વર્ટ કરે Fe3+. તો Fe3+ આપણો પાછો મૂળભૂત ઉદ્દીપક જે હતો આયન સ્વરૂપે પાછો મળી ગયો. એટલે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થવાથી પણ સંક્રાંતિ ધાતુ અસરકારક ઉદ્દીપક તરીકે વર્તે છે. જે આપણે આ ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપેલું છે. ને ડાયરેક્ટ એમાં પૂછી શકાય કે આયોડાઇડ આયન પરસલ્ફેટ આયન વચ્ચેની પ્રક્રિયા કયો આયન સંક્રાંતિ ધાતુ આયન ઉદ્દીપિત કરે છે? તો કોણ ઉદ્દીપિત કરે છે? Fe3+ આયન ઉદ્દીપિત કરે છે. બરાબર. તો આ હતો સંક્રાંતિ ધાતુ આયનો કે સંક્રાંતિ ધાતુ તત્વોનો ઉદ્દીપક તરીકેનો ગુણધર્મ છે. બરાબર. તો શા માટે સારા એવા ઉદ્દીપક તરીકે વર્તે છે એનું આપણે રીઝન કીધેલું, અને આપણે અમુક પ્રક્રિયાઓમાં કયા ઉદ્દીપક વપરાય એ પણ આપેલા છે. એટલે બધા MCQ તરીકે પણ અલગથી પૂછી શકાય. આ પણ MCQ માટે અગત્યની રિએક્શન. ઓકે. તો ત્યારબાદના ભૌતિક ગુણધર્મોની આપણે વાત કરીએ. તો ત્યારબાદ
8.3.13 ક્વેશ્ચન આવો બને. આ બધા 2 માર્કના પ્રશ્નો બને. આંતરાલીય સંયોજનો પર નોંધ લખો. આંતરાલીય સંયોજનો પર નોંધ લખો. તો પહેલા તો આંતરાલીય સંયોજન કોને કહેવાય? તો આંતરાલીય સંયોજન આ આપણો કોઈ ધાતુ સ્ફટિક હોય એમાં એના ઘટક કણો ગોઠવાયેલા છે ધાતુ સ્ફટિકમાં. હવે આ ઘટક કણો જ્યાં એકબીજાને આમ સ્પર્શતા હોય ને વચ્ચે જગ્યા હોય, આ જગ્યા, તો એ જે જગ્યા હોય એ ખાલી જગ્યામાં અધાતુ ગોઠવાય. અધાતુ હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન કે બોરોન નાના કદના હોય ને અધાતુ અહીંયા ગોઠવાય. આવા જે સ્થાન હોય બરાબર. અને ત્યારે જે બનતું સંયોજન એને આંતરાલીય સંયોજન કહેવાય. આ જે સ્ફટિકમાં ગોઠવાણા અધાતુ તત્વો જેવા હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન વગેરે, અને આ જે છે એ આપણા ધાતુ છે. તો આંતરાલીય સંયોજન કોને કહેવાય? તો સંક્રાંતિ તત્વોની સ્ફટિક રચના, એટલે સંક્રાંતિ તત્વોની જે સ્ફટિક રચના હોય એમાં અંદરના ભાગમાં, એટલે આવા ખાલી જે સ્થાન હોય એમાં હાઇડ્રોજન, કાર્બન, અધાતુ તત્વો નાના કદના H, C, N, B જેવા નાના કદના પરમાણુ ગોઠવાય ત્યારે આંતરાલીય સંયોજન બને, અથવા ત્યારે બનતું સંયોજન આંતરાલીય કહેવાય. અહીં ધાતુ એક અગત્યનું આંતરાલીય સંયોજનોમાં અગત્યનો કન્સેપ્ટ એ કે આ અધાતુ અને આ ધાતુ વચ્ચે કોઈ પણ પ્રકારનો બંધ રચાતો નથી. સહસંયોજક બંધ ન હોય, આયનીય બંધ ન હોય, ફક્ત એ જે ખાલી સ્થાન હોય એમાં એ ગોઠવાયેલા હોય. પણ એ છિદ્રમાં આ અધાતુ ગોઠવાય એટલે થાય શું? આ ધાતુ હોય ને એના જે ઇલેક્ટ્રોન હોય ને એને સ્થગિત કરે, ઇલેક્ટ્રોનની મૂવમેન્ટને સ્થગિત કરે. એ ધાતુ સાથે કોઈ પણ પ્રકારનો બંધ ન બનાવે, પણ આ ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરતા હોય એને સ્થગિત કરે. એટલે પરિણામે એમાં સખ્તાઈનો ગુણધર્મ વધી જાય. કેવો ગુણધર્મ? સખ્તાઈ. એટલે શુદ્ધ ધાતુ કરતા એમાંથી જે આંતરાલીય સંયોજન બને એના ગુણધર્મ બદલાઈ જાય. બરાબર. આ સંયોજનોના અણુસૂત્ર ચોક્કસ હોતા નથી, નિશ્ચિત ન હોય. એનું રીઝન શું છે? તો કે આ ધાતુ સાથે કોઈ પણ પ્રકારનો બંધ નથી બનાવતો, એટલે એમાં ધાતુ અને એ જે અધાતુ તત્વો ગોઠવાય એનું પ્રમાણ નિશ્ચિત ન હોય. એને બિન તત્વ યોગમિતીય સંયોજનો કહેવાય. સ્ટોઇકિયોમેટ્રી તત્વની યોગ્ય રીતે વહેંચણી ન હોય અથવા બિન પ્રમાણ સંયોજનો કહેવાય. જેમ કે ટાઇટેનિયમ કાર્બાઇડ, Mn4n, Fe3H, VH.56. તો VH.56 એટલે હાઇડ્રોજનનું પ્રમાણ 0.56 છે. તો આ પ્રકારના જે સંયોજનો બનવા બિન તત્વ યોગમિતીય સંયોજનો બને. આની અંદર જ્યારે આંતરાલીય સંયોજન બને, ધાતુની ઓક્સિડેશન અવસ્થા સામાન્ય ન હોય, બિન તત્વ યોગમિતીય બિન પ્રમાણ બને, એટલે આમાં હવે આની ઓક્સિડેશન અવસ્થા મૂળભૂત જે સામાન્ય જેવી એવી ન હોય, એ પોઈન્ટમાં કેમ ડિફરન્ટ થાય. બરાબર. આ બિન પ્રમાણીય સંયોજનો બનવાને લીધે, એટલે ધાતુની ઓક્સિડેશન અવસ્થા સામાન્ય ન હોય, એની જે હોય એવી ન હોય. ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે. એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બદલાય. કેવા ગુણધર્મો? તો સખ્તાઈના ગુણધર્મને કારણે શુદ્ધ ધાતુના જે ગલન બિંદુ હોય, એટલે શુદ્ધ સ્વરૂપે હોય, જ્યારે આ આંતરાલીય સ્થાનમાં અધાતુ ગોઠવાય નહીં ત્યારે, તો શુદ્ધ ધાતુના ગલન બિંદુ કરતા એ આંતરાલીય સંયોજન બને, ધાતુ આંતરાલીય સંયોજન, એના ગલન બિંદુ ઊંચા હોય, ગુણધર્મમાં ફેરફાર થાય. આ ઉપરાંત વધુ સખત હીરા જેવી કઠિનતા ધરાવતા બની જાય, ડાયમંડ જેવી સખ્તાઈ આવી જાય. કેમ? તો કે આ જે અધાતુ હોય એ આના મૂવમેન્ટ કરતા ઇલેક્ટ્રોન હોય એને સ્થગિત કરે, સખ્તાઈનો ગુણધર્મ આવી જાય. ઉદાહરણ તરીકે બોરાઇડ, ડાયમંડ, બોરાઇડ જે છે એ ડાયમંડ જેવી સખ્તાઈ ધરાવે છે. તાત્વિક વાહકતા જળવાઈ રહે, એની જે વાહકતા હોય એ જળવાઈ રહે. રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય, કેમિકલી ઇનર્ટ થઈ જાય. એનું રીઝન છે એનો ઇલેક્ટ્રોન હોય સ્થગિત થઈ ગયા હોય,
રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય અને આવા આંતરાલીય સંયોજનોનો ઉપયોગ ક્યાં થાય તો ખૂબ જ વધુ મજબૂતાઈ ધરાવતા યંત્રો, ઓજારો, ખાસ કરીને ખેતીવાડીના જે સાધનો આવે, ઓજારો આવે, પછી વ્હીકલ્સ આવે છે, એના વિવિધ પ્રકારના ભાગો બનાવવા માટે આ આંતરાલીય સંયોજનોનો ઉપયોગ થાય, કારણ કે એમાં ખૂબ જ સખ્તાઈનો ગુણધર્મ હોય. અનાજ દળવાની ઘંટી હોય તો એના જે પડ હોય એમાં પણ આનો ઉપયોગ થાય. તો આ આંતરાલીય સંયોજનોની અંદર અગત્યનો કન્સેપ્ટ શું તો સ્ફટિકની અંદર જ્યારે અધાતુ દાખલ થાય ત્યારે કોઈ પણ પ્રકારનો એ ધાતુ અને પેલો અધાતુ નાના કદનો દાખલ થયો એમની વચ્ચે કોઈ રાસાયણિક બંધ ન હોય એ મગજમાં રાખજો. તો એ અધાતુ શું ત્યાં દાખલ થઈને કરે તો ધાતુની અંદરના જે મુક્ત ઇલેક્ટ્રોન હોય સ્ફટિકમાં એને સ્થગિત કરે. પરિણામે સખ્તાઈનો ગુણધર્મ આવવાને કારણે એ શુદ્ધ ધાતુ કરતા એના આંતરાલીય સંયોજન હોય એના ગુણધર્મ બદલાઈ જાય. ઓકે, તો આંતરાલીય સંયોજનો ટૂંક નોંધ 2 માર્કમાં પૂછી શકાય એવી અને કન્સેપ્ચ્યુઅલ MCQ માટે. ઓકે, તો આજના જે આપણે લેક્ચરમાં સ્ટડી કરેલી અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે અન્ય ગુણધર્મો સાથે આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.